આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળે જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે પાંચ મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવે છે. વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીઓની રૂબરૂમાં કરવામાં આવે છે. સર, ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ટ્રેક્ટરોમાં તપાસ સમયે જે અમે જ્યારે અંદર આવ્યા એ વખતે અમે કોઈ બી ટ્રેક્ટરો જોવા મળેલ નથી. ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. પાવડાવાળા ટ્રેક્ટરો હતા. જો નંબર અને એવું હશે તો ના, એના વિડીયો મારી જોડે અઠવાડિયાના વિડીયો છે સાહેબ. અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો. તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું. આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને. આમાંથી 6 ગાડી હતી ટોટલ. અમે જ્યારે તપાસમાં આવ્યા એ વખતે અહીંયા કેમેરા તમે જ કહેતા હતા કે 2 જ મશીનો સીઝ થશે. એવું નહીં, મેં નતું કીધું. એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ. એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બહાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી. આપણે એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા. તો પછી મારું કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા. એમનું કહેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું. અને જસ્ટ એ વખતે તમે આયા એટલે મેં તમને એવું કીધું 2 મશીનો. પછી આપણે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા. તો આપણે જે 5 મશીનો હશે તો એના જે વીટીએમએસના ડેટા રજૂ કરશે એના આધારે આપણે જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે. અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, ટોલીવાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા. એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા, પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે. અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે. આજે પાવીજેતપુરના ઓરસંગ નદીમાં અમે 5 મશીનો 6 ટ્રકો એમાં 4 પકડી છે, 2 ભાગી ગઈ છે અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા એ જે ઘણા સમયથી ખોદકામ કરતા હતા. અને આજે વધારેમાં વધારે એક 200 મીટરની અંદર રતનપુર બ્રિજની બાજુમાં સ્ટોક કર્યો છે. બીજો સ્ટોક અહીં રાસલી કર્યો છે અને એ સ્ટોક અત્યારે ત્યાંથી રેતી લઈને અહીં રાસલી આવતા હતા. લીજ ક્યાં છે અને ખોદકામ ક્યાં થયું છે? જ્યારે અમે આ એક બ્રિજ તો તૂટી ગયો, આ બીજા બ્રિજને બચાવવા માટે અમે આ જનતા રેડ બીજી વખત થઈ છે. તંત્ર દ્વારા કોઈ પ્રતિસાદ મળતો નથી, કારણ કે બધું મિલીભગત હોય ને એવું લાગી રહ્યું છે. કારણ કે તંત્ર જ અત્યારે હું કહેતું હતું કે 2 જ મશીનો લેવાય, કારણ કે 2 જ મશીનો છે, બીજા તો અંદર છે. તો એ લોકો ચોક્કસ કઈ રીતે માપણી કરી લીધી ને ખાતરી કરી લીધી કે આ મશીનો અંદર હતા. અને એ મશીનો બીજી જગ્યાએ ખોદતા હતા ત્યાંથી ભાગ્યા છે અને 2 ગાડી બી ખાલી કરીને ભાગી ગઈ છે. અને 4 ગાડી અત્યારે અહીં ગાડી પકડી છે, એ બી ઓવરલોડેડ છે અને 4 ટ્રેક્ટરો ભાગી ગયેલા છે. અને મશીનની અંદર જીપીએસ લાગેલા હતા નહીં, નેમ પ્લેટ નથી. તો ખનિજ વિભાગના અધિકારીઓ એવું કહેતા હતા કે આ નેમ પ્લેટ જરૂરી નથી હોતું, એવું બી કીધું છે અમને. અને બીજું કે ખાણ ખનીજના અધિકારી બી અમને એવું કીધું હતું પરમ દિવસે કે પાણીમાં તો ખોદી શકાય છે, પહેલા નાવડીઓ નથી ચાલતી. આ આઈએસ અધિકારીઓ બી આવું કહેતા હોય તો રેતી માફિયા કેમ ના ફાટે? અને બીજી એક વસ્તુ કે આજે 3 વર્ષથી એક બ્રિજને ધોવાય તો આ સરકારી તંત્ર માફિયાઓની સાથે મિલીભગત કરીને ચાલી રહ્યું છે એવું અમને દેખાઈ રહ્યું છે. અને આજે અમે જનતા રેડ કરીને આટલી વસ્તુ પકડી છે અને આ બાજુ મશીનો બી મૂક્યા છે. હવે શું કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. ત્યારે જનતાની શું માંગ છે? જનતાની એક જ માંગ છે કે બ્રિજની આજુબાજુ લીજો ચાલવી જોઈએ નહીં. એ વસ્તુ અમે 9 મહિના પહેલા બી કરેલી છે અને અરજી અમારી જિલ્લા સ્વાગતમાં પેન્ડિંગ છે, દબાઈ દીધેલી છે. અત્યાર સુધી એની પર લીગલી એક્શન લેવામાં આવી નથી. 2 વખત માપણી કરીને પંચકેસ કર્યું છે, એનું બી કોઈ પરિણામ મળ્યું નથી. જનતાને તો આ લોકો અધિકારીઓના નેતાઓને લીજ માફિયાઓ બિલકુલ કશું ગણતા નથી, એમની મનમાની ચાલી રહી છે. આજે જે ખોદાયું છે કેટલા ફૂટ ઊંડું ખોદાયું હશે અને કેટલું ખોદાયું હશે તમારા અંદાજ મુજબ? કેટલું? અમારા અંદાજ મુજબ 3 થી 4 ફૂટ ઊંડાઈ છે અને લંબાઈ મિનિમમ
600-700 ફૂટની લંબાઈ છે. ઘેરાવો મિનિમમ 500 ફૂટની આસપાસનો ઘેરાવો છે. મારું નામ જિગ્નેશ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ.